क्या મિત્રો મજામાં? જય માતાજી બધાને. તો મિત્રો અમે છે ને આજ 7મો દિવસ છે ઘરેથી નીકળ્યા હતા ફરવા માટે અને ડુંગર પર ગયા. ત્યાં 2-3 જગ્યાએ રાજસ્થાન બધું જોવાનું હતું, જોયું થોડુંક. મજૂરની ત્યાં ડ્રાઈવર મજૂરો બધા સારથી મિત્રો આપણા છે ત્યાં રોકાણા અને ત્યાંથી પછી પાછા રિટર્ન આવ્યા અંબાજી, માઉન્ટ આબુ અને આવું માઉન્ટ આબુ એક રાત રોકાણા. ત્યાંથી પછી આવ્યા રામદેવરા દર્શન કર્યા રામાપીરના અને ત્યાંથી પછી આગળ આવેલા પોકરણથી પછી પોકરણનો કિલ્લો જોઈને આગળ પછી અહીંયા આવ્યા જેસલમેરની અંદર બધું જોવાનું જોયું. અને ગઈ રાત્રે અમે હતા અહીંયા સમ ડેઝર્ટ રણ વિસ્તારની અંદર ટેન્ટની અંદર ત્યાં રાત રોકાણા. અને પછી હવે અત્યારે જો આમ આગળ આપણે હાલ્યું છીએ ક્યાં તનોટ લોંગેવાલા વચમાં આવે છે ને આગળ છેલ્લે તનોટ બોર્ડર છે. 100 કિલોમીટર છે તનોટ બોર્ડર બાકી છે અહીંયાથી હજી 100 કિલોમીટર હાલવાનું છે. હાઈવે જો એકદમ સુમસામ છે. જો તમે ચાલ પહેલ જો અહીંયા કાંઈ તમને જોવા જ નથી મળતું મિત્રો. અને પબ્લિક કોઈ દેખાતી નથી, હલચલ કાંઈ છે ને. આમ હાવ બધું સમજો હાવ નિર્જન વિસ્તાર છે. આમ જો તમે હાલો તમને આમ ઊભા થાવ તો સમજો ને આ એક ગામડું છે જો કંઈક છૂટા સવાય આ કંઈક આવા ઘર છે. આ બધા આવા ઘર આવે બધા આમ જો આ ગામડું અહીંયા. અને આ ગામડાની અંદર કોઈને કાંઈ કામ ધંધો નહીં. એ ઘેટા બકરા પર રાખે બધા પાલવે મોટા કરે. ઘેટા બકરાને સારવાનું કોઈ ખેતર નહીં. એ આ રણમાં શરીને ભાજીને પાલા જે આસો ને ડૂસો બધું ખાઈને મોટા થાય અને બકરા વેચે ને એના પૈસા આવે ને એમાં આ બધાની જિંદગી હાલે. બાકી નકરો રેત અને નકરો ઓલું છે ડમરીયું બધી ઉઠતી હોય. આ તો થોડોક પવન અત્યારે ઓછો છે ને વાતાવરણ થોડું સારું છે. બાકી હજી ફૂલ ઉનાળો જામ છે ને તો અત્યારે ટાઈમ આ તમે આ ઊભા એમ ઊભું રહેવાય એમ માનો કાંઈ નથી અહીંયા. બોલો હવે તનોટ જવાનું છે બરોબર છે. તનોટ અહીંથી વધારે રેત છે બધા. અહીં તો કઈક પાણાય તમને જોવા મળે, રોડ નો બધી કિનારો કઈક કઠાણે જોવા મળે આમ તો. અને ત્યાં તો તમે જેવા રોડેથી હેઠા ઉતરો કે નહીં એટલે તરત જ સીધો જ રેતમાં પગ. અને કોઈના ફળિયાય નથી અહીંયા. બધાના ઘર બનાવેલા ઘર પણ ઘરના પગેથી આમ તમે આમ હેઠે પગ મૂકો કે નહીં એટલે સીધો રેત જ છે. રેતમાં જ બધાને રહેવાનું અહીંયા. સાંજ પડે ને બધા ખાઈ પીને મજા કરીને સુઈ જાય. ભાઈ ક્યાંય કોઈ કામ ધંધો કાંઈ મને દેખાતો નથી. અને આ જો સાઈડમાં લાઇટના થાંભલા છે. આપણે લાઇટના થાંભલા અહીંયા સિમેન્ટના હોય, અહીંયા આ બધા લોખંડના થાંભલા રાજસ્થાન સરકારે નાખ્યા જો. અને આ આગળ જો આમ સીધો રોડ જો આગળ લોંગેવાલા જાય છે. હવે અહીંયા રસ્તામાં ઘડીક ઊભા રહ્યા હતા છોકરા. આ જો એક બસ આવી અત્યારે આમ જો લ્યો. બાકી અમને હજી આ કાંઈ સામું નથી મળ્યું. 1 કલાકથી અમે હાલ્યું છે સમથી નીકળીને. હવે હજી લોંગેવાલા હજી સમજો ને કે 60 કિલોમીટર જેવું છે. એટલે 50 કિલોમીટર 115 કિલોમીટર જેવું ત્યાં લોંગેવાલા હતું સમથી. તો ત્યાંથી અમે એટલું કાપ્યું અને અહીંયા આવ્યા એટલું બસ આ જોઈ આ રાજસ્થાનનો નજારો ને આ ઓરિજિનલ રાજસ્થાન છે. બાકી આમ તમે બીજે બધે જાઓ તો તમને પર્વતના ડુંગરને આપણે ગુજરાત જેમ જ જોવા મળે. પણ અહીંયા આવો ને તો રણ ને રેતી ને આ બધું અહીંયા જોવા તમને મળે. જેસલમેર બાજુ જેસલમેર વટો ને પછી અહીંથી પાછો તનોટથી પાકિસ્તાન છે ને બોર્ડરથી 22 કિલોમીટર દૂર છે ખાલી. અને ત્યાંથી પાકિસ્તાનનું ગામ ચાલુ થાય છે. અને આ બધાનો પહેરવેશ તમે જુઓ ને અહીંયા તો બધા જેન્ટ્સ લોકો છે ને આ કુર્તું અને લેંઘો જ પહેરે છે. એટલે એ લોકોના પહેરવેશ બધા ખુલ્લા જ છે આવ. અને બધા પઠાણ મુસલમાન લોકો વધારે જોવા મળે છે તમને. તો જય માતાજી. આ વિડીયોમાં એટલું. હવે આગળનો વિડીયો આપણે છે ને આગળ જઈને લોંગેવાલા જઈને બનાવ્યું તમને ટોપ ને બોર્ડર પર જે યુદ્ધ થયું ને એ વખતે 71 વખતે પાકિસ્તાન ત્યાંથી ભાગ્યું પાછું રિટર્ન એ બધું તમને હાલો દેખાડો મિત્રો. હાલો.